નમસ્કાર. બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના જનતા માગે જવાબમાં ફરી એક વખત અમે આ ગુજરાતની પ્રજા સમક્ષ પ્રજાને સ્પર્શતા પ્રશ્નો છે એને લઈને આવ્યા છીએ. અને છેલ્લા કેટલાય દિવસોથી દારૂ અંગેની જે વિવાદ ગુજરાતમાં ચાલી રહ્યો છે એની વાત કરશું. એ પહેલાં અમે બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ વતી અને જનતા માગે જવાબ વતી પ્રજાનો અમને જે પ્રચંડ મદદ અને પ્રચંડ પ્રશંસકો મળી રહ્યા છે. કારણ કે અમારો આ 100મો એપિસોડ આજે છે. એના ઉપરથી અમે એમ કહીએ છીએ કે પ્રજાનો વ્યાપક પ્રેમ બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના મેનેજમેન્ટ, અમારા સુશીલ સર સહિતની તમામ ટીમને અમે આપીએ છીએ. કારણ કે અમે પ્રજા સમક્ષ આ પ્રજાને સ્પર્શતા સીધા પ્રજાને સ્પર્શતા પ્રશ્નો લઈ અને અમે આવ્યા છીએ. ને આની અસર સરકારના જાય છે. આ બધા એપિસોડો સરકારના માહિતી ખાતા થ્રુ મંત્રીઓ સુધી જે તે વિભાગને મોકલવામાં પણ આવે છે. અને એમાંથી સરકાર જેટલું શક્ય લાગે એટલો સુધારો કરવાનો પ્રયત્ન કરે છે. એ બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલની સફળતા કહેવાય. અમે વારંવાર કહ્યું છે કે બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના મેનેજમેન્ટ કે અમારે કોઈ રાજકીય પક્ષ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ કે કોઈ રીતે સંપર્ક કે સંબંધ નથી. અને અમારો હેતુ માત્ર ને માત્ર ગુજરાતની પ્રજાના જે પ્રશ્નો છે, સરકારી તંત્ર સાથેના સામાજિક પ્રશ્નો છે, કાયદાકીય પ્રશ્નો છે, એને એ પહોંચે અને પ્રજાને ઓછી તકલીફ પડે એવા એકમાત્ર શુભ હેતુથી અમે આ જનતા માગે જવાબ કાર્યક્રમની શરૂઆત કરેલી હતી. અને આજે અમે 100 હપ્તા પૂરા કરવા જઈ રહ્યા છીએ. ત્યારે અમે આ પ્રજાજનોને, અમારા દર્શક મિત્રોનો અમે હૃદયપૂર્વક બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો મેનેજમેન્ટ અને અમે ખૂબ જ આભાર માનીએ છીએ. અને હજી તમે નવા એપિસોડમાં નવી માહિતી આપતા રહેશો. આપને પડતી તકલીફો અમે અવારનવાર જેવું અમારા ખ્યાલમાં આવશે એવું અમે પ્રજાની તકલીફો અમે અહીંયા અમારા એપિસોડ મારફત સરકાર સુધી પહોંચાડતા રહેશું. અને અમે ખાતરી આપીએ છીએ કે અમે કોઈ પણ જાતના કોમ, ધર્મ, જાતિવાદ, જ્ઞાતિવાદ સિવાય માત્ર માનવતાના ધોરણે અમે આ તમારી વ્યથાઓ, તમારી મુશ્કેલીઓ, તમને પડતી તકલીફોનો અવાજ બનીને અમે સરકાર સુધી પહોંચાડશું. આજે અમે 100 હપ્તા પૂરા કરી રહ્યા છીએ. એમાં તમારો પણ એટલો જ તમારો ફાળો છે પ્રજાનો. એ માટે અમે ફરીથી આપનો પ્રજાજનોનો આભાર વ્યક્ત કરીએ છીએ. આપણે આજે જે વાત કરવાના છીએ એ ગુજરાતમાં તમે આપ સર્વ જાણો છો કે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર છેલ્લા 15 મહિનાથી જિજ્ઞેશભાઈ મેવાણી અને હર્ષભાઈ સંઘવી વચ્ચે દારૂના અમલીકરણ નથી થતું અને થાય છે. એ બાબતે એકબીજા સામસામા આક્ષેપો કરી રહ્યા છે જિજ્ઞેશભાઈ મેવાણી, અને કોંગ્રેસ અને બીજા રાજકીય પક્ષો પણ આ વાત કરી રહ્યા છે. આપના એક ધારાસભ્ય તો ગઈ વિધાનસભામાં એને હમણાં એવું જાહેર કર્યું કે મેં એવો પ્રશ્ન પૂછેલો હતો કે ગુજરાત સરકારના કેટલા ધારાસભ્યો, સંસદ સભ્યો દારૂની પરમિટ ધરાવે છે, તો એની માહિતી આપો. તો એવો પ્રશ્ન એનો ગૃહમાં રજૂ થવાનો તો દીધો. એટલે આ પણ એક મોટી વાત છે કે ભાઈ ખરેખર ગુજરાતના ધારાસભ્યો, સંસદ સભ્યો કે રાજકીય પ્રમુખો કે કોઈ પણ ભાજપ કે કોંગ્રેસના દારૂની પરમિટો ધરાવે છે કેમ, એની માહિતી બહાર આવે તો લોકોને એ પણ ખબર પડે કે ભાઈ આ રાજકીય નેતાઓ દારૂ પીએ છે અને એમાં છુપાવવા જેવું શું છે. એમ તો ભૂતકાળમાં જ્યારે અગાઉ આ સરકાર પહેલાં બીજા જે આપણા પ્રદીપસિંહ જાડેજા જ્યારે ગૃહમંત્રી હતા ત્યારે કોંગ્રેસના જ એક ધારાસભ્ય સાથે મિલીભગત, દારૂના પોલીસવાળાઓ સાથેની મિલીભગતની અફવાઓ પેપરોમાં બહુ સમાચારો પણ આવેલા હતા. કે એટલે કહેવાનો અર્થ એમ છે કે આ દારૂબંધી સફળ થઈ છે કે નથી થઈ એના ઉપર આપણે વિસ્તૃત એની વૈજ્ઞાનિક, સામાજિક અસરો, વૈજ્ઞાનિક અસરો, આર્થિક અસરો, રાજ્યમાં દારૂબંધી હોવી જોઈએ કે નહીં, હોય તો શું ફાયદો, ન હોય તો શું નુકસાન કે ફાયદો, એની પણ આપણે વાત કરવાના છીએ. એટલે દારૂબંધીનો આજે અત્યારે લોકોને સ્વાભાવિક છે કે એમ લાગે કે એકબીજા કોંગ્રેસ અને વિરોધ પક્ષો, સરકાર અને કોંગ્રેસ વિરોધ પક્ષો સામસામે આક્ષેપબાજી કરે. એટલે મૂળ મુદ્દો દારૂનો પાછો એ રાજકીય આક્ષેપબાજીમાં ન પલટાઈ જાય એ પણ આપણે જોઈશું. સ્વાભાવિક છે કે રાજકીય પાર્ટીઓ મત લેવા માટે કે ચૂંટણી જીતવા માટે એકબીજા ઉપર આક્ષેપો કરે અને કરવા પણ જોઈએ, કેમ કે એને રાજકીય પાર્ટીઓ ચલાવવાની છે કે ભજન મંડળી ચલાવી નથી. એટલે કોઈ પણ નાના મોટા મુદ્દા ઉપર એકબીજા, હર્ષભાઈ સંઘવી કહે છે કે અમે તો
જો આટલા ડ્રગ્સ પકડ્યા છે, 25,000 કરોડનું ડ્રગ્સ પકડ્યું, આટલો દારૂ પકડ્યો, તો સામે વિરોધ પક્ષ એમ કહે છે કે ભાઈ આટલો પકડો છો તો આવે છે કેટલો? સ્વાભાવિક છે કે પકડાય એનો મતલબ એમ થયો કે ગુજરાતમાં દારૂ તમારો આવે છે. મોટે ભાગે દારૂ રાજસ્થાન, પંજાબ અને હમણાં જ આપણે જે મુખ્ય વાત કરવાના છીએ એ સંસદની અંદર અપક્ષ ધારાસભ્ય એવાએ એવું નિવેદન ગઈકાલે કરેલું છે કે ગુજરાતમાં ઓછામાં ઓછો દર વર્ષે 25,000 કરોડથી 30,000 કરોડની કિંમતનો દારૂ ગેરકાનૂને વેચાય છે અને પીવાય છે. એટલે આ બહુ ગંભીર બાબત કહેવાય. જ્યારે સંસદ સભ્ય સંસદની અંદર જવાબદારીપૂર્વક આવું નિવેદન કરે ત્યારે એમ માનવાને કારણે રહે કે ગુજરાતમાં માનો 30,000 કરોડ નહીં તો 25,000 કરોડનો 2 નંબરનો દારૂ, ગેરકાનૂની દારૂ વેચાય છે. એ હકીકતમાં થોડીક કદાચ આંકડામાં અતિશયોક્તિ હોઈ શકે, પણ ખોટી વાત ન હોઈ શકે. એટલે આ ગુજરાત માટે હવે ચિંતન અને ચર્ચાની બાબત બની ગઈ છે કે ગુજરાતમાં દારૂબંધી રાખવી તો શું ફાયદા? ગુજરાતમાં દારૂબંધી છૂટી કરી દેવી તો એનાથી શું ગુજરાત સરકારને લાભ છે કે પ્રજાને શું નુકસાન છે? આ ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે. દારૂ તમે જુઓ, આપણે અત્યારે દારૂની વાત કરીએ છીએ, પણ તમે વેદો અને પુરાણોમાં જાઓ તો દેવો અને દાનવોના યુદ્ધ વખતે આસવ સહિતના બીજા ઓસડિયા ટાઈપના દારૂઓ પીવાતા જ હતા. એવું નથી કે વેદોની અંદર પણ પુરાણોમાં પણ દારૂ નહોતો પીવાતો. રામ રાજ્ય આપણો આદર્શ છે. રામ રાજ્યની અંદર આપણે દારૂ ન જ પીવો જોઈએ એવી એક વાત છે અયોધ્યામાં રામ મંદિર થયા પછી. પણ અયોધ્યાની આજુબાજુમાં કદાચ આ રામ મંદિર નહોતું બંધાયું ત્યારે અયોધ્યામાં પણ વ્યાપક દારૂ પીવાતો હતો. એટલે રામ રાજ્ય આવી જાય એનાથી બધું કંઈ આદર્શ છે. રામ આપણા આરાધ્ય દેવ છે, એમાં કોઈ બેમત નથી. પણ મેં કહ્યું ને એમ કે હજારો વર્ષ, સેંકડો વર્ષ પછી સામાજિક, ભૌગોલિક, આર્થિક, કુદરતી પરિસ્થિતિ, પેલા વ્યાપક કુદરતી તોફાનો, ધરતીકંપ થતા હોય એ પ્રમાણે ધીરે ધીરે બધા નીતિ નિયમો, સામાજિક રીત રિવાજો બદલાતા હોય છે. આજે હું રામ રાજ્યની વાત કરે તો હું કેટલાક અંશેમાં સંમત ન પણ થાઉં. કેમ કે રામ રાજ્યની અંદર સીતા માતાને પોતાની અગ્નિ પરીક્ષા આપવી પડી હતી. કોઈ પણ જાતના એની પોતાનો અવાજ સાંભળ્યા વગર, એના વિચારો જાણ્યા વગર કે ભાઈ સીતા માતાની અગ્નિ પરીક્ષા લેવો, તેઓ રાવણના ઘરે રહી આવેલા હતા. એ સમયે પુરુષો નહીં, પુરુષની પરીક્ષા નહીં લેવાની, માત્ર સીતા માતા કે સ્ત્રીઓની. તો એ રામ રાજ્ય હતું. આજે આ ભારતના લોકશાહી દેશની અંદર જો આવી પરિસ્થિતિ થાય તો સ્ત્રીઓને અને બહેનોને પૂરો અધિકાર છે. આંબેડકરજીએ જે બંધારણ આપ્યું છે એની અંદર આ વ્યાપક વાત છે. અને આ છેલ્લો જે 10-15 વર્ષ પહેલાં તો સુપ્રીમ કોર્ટે ક્રાંતિકારી ચુકાદો આપેલો છે કે કોઈ પણ સ્ત્રી અને કોઈ પણ પુરુષ, પરિણીત હોય કે અપરિણીત હોય, તેઓ એકબીજા સાથે શારીરિક સંબંધ, સેક્સના સંબંધ બાંધે તો એ ગુનો ગણવામાં આવશે નહીં. આટલે વિચાર કરો કે આજે કોઈ પરિણીત સ્ત્રી બીજા પરિણીત પુરુષના ઘરે રહેવા જાય, એની સાથે સેક્સના સંબંધ બાંધે તો પણ એ ગુનો નહીં ગણાય. આટલી બધી સ્ત્રીઓને આ લોકશાહી દેશની સિસ્ટમની અંદર સ્વતંત્રતા મળી છે, આઝાદી મળી છે, એમના વ્યક્તિત્વને ખીલાવવા માટેની આ સુપ્રીમ કોર્ટની પહેલ કરી છે. તો હવે એ તમે રામરાજની કલ્પના કરો તો રામ રાજ્યની અંદર આ શક્ય નહોતું. પણ એનો અર્થ એવો નથી કે રામ રાજ્ય ખોટું હતું. એમ તો તમે જોવા જાઓ તો દશરથ રાજાને 4 રાણીઓ હતી. કેમ કે એ સમયે એવી સામાજિક પરિસ્થિતિ હશે કે ભાઈ 4 પત્નીઓ રાખવી જોઈએ. એ આખો પાછો એક વૈજ્ઞાનિક મુદ્દો છે કે ભાઈ પુરુષ મોટી ઉંમરનો હોય તેને નાની ઉંમરની સ્ત્રીઓની જરૂરિયાત પડે. આ બધું વૈજ્ઞાનિક અને સાયક્રેટિક જે ફ્રોઈડ કરીને છે એની બધી દલીલોમાં ઘણું છે. તો એ પછી માનો કે દશરથ ગયા પછી રામ ભગવાનને લાગ્યું કે ભાઈ ના, 4 પત્નીઓનો કાંઈ જે વ્યવસ્થા, સામાજિક સિસ્ટમ જે ખોટી છે, તો એમણે એક પત્ની વ્રતનો નિયમ આપ્યો. તો એ જબરજસ્ત સારી વાત કહેવાય. પણ એ જ તમે જુઓ, એ સેંકડો વર્ષ પછી આ જ રામ રાજ્યનું ભારત કલ્પના કરે છે. એ ભારતની અંદર મેં કહ્યું એમ સુપ્રીમ કોર્ટે આવા જ સ્ત્રીઓ માટેના ચુકાદા આપ્યા સ્વતંત્રતાના. અને અહીંયા આજે તમે જુઓ કે ભલે એક પત્ની વ્રતનો કાયદો હોય તો પણ તમે હાઈકોર્ટોમાં જુઓ કે ફેમિલી કોર્ટોમાં જુઓ, રોજના જે સેંકડો, આજે તો 1 લાખ ઉપરના કેસો છૂટાછેડાના પડ્યા છે. એમાં 80% એવા કેસો છે કે જેમાં પરિણીત સ્ત્રી પુરુષો બીજા સાથે સંબંધ ધરાવતા હોય
હવે આમ તમે જોવા જાઓ તો એક પત્ની વ્રતનો કાયદો બરાબર છે, પણ આમાં નથી. પાછું તમે જુઓ કે એ જ ગુજરાત સરકારની અંદર ને ભારતમાં એક પત્ની વ્રતનો કાયદો કાયદેસર હોવા છતાં તમે આદિવાસી સમાજને કાયદેસર 2 પત્ની કરવાના અધિકાર આપ્યા છે. કેમ? તો એની સામાજિક પરિસ્થિતિ જોઈને કે પછી મતને ધ્યાનમાં રાખીને અમરસિંહભાઈ ભીલાભાઈ ચૌધરી જે આપણા ગુજરાતના મુખ્ય પ્રધાન હતા, એને ડંકાની ચોટ ઉપર કહેલું હતું કે હા, મારી એક પત્ની ઉપરાંત બીજી મારી પત્ની નિશાબેન છે અને હું નિશાબેન હારે પ્રેમ કરું છું, અને નિશાબેનને એણે લગ્ન પણ કરેલા કાયદેસર. આજે કોઈ પણ ગુજરાતના આદિવાસી સરકારી કર્મચારી હોય તો પણ કદાચ મારી જાણ મુજબ એને 2 પત્ની કરવાનો કાયદો છૂટ આપે છે. તમને મને કે નહીં આપે. કેમ? કે ભાઈ એ કાયદો આદિવાસી સમાજની જે આદિવાસીઓ પ્રકૃતિ પૂજનના કહેવાય છે એને ધ્યાનમાં નહીં આપ્યો છે. હવેના સમયની અંદર એ કાયદો યોગ્ય છે કે કેમ, એ પણ એક આજે ચર્ચાને ચિંતન, જેમ દારૂની બાબત છે એમ આ પણ બાબત ઊભી થાય છે કે ભાઈ આદિવાસીઓને જ 2 પત્ની કરવાનો કાયદો. મુસ્લિમોમાં જુઓ કે આજે પણ 4 પત્ની કરવાનો કાયદો છે. એ જ મુસ્લિમો જે ભારતમાં રહે છે, ભારતની અંદર મોટા થાય છે, ભારતના આજુબાજુના આપણા હિન્દુઓ સાથે હળે ભળે છે, હિન્દુઓના સંસ્કારો સાથે સુમેળ પણ કરતા હોય, પણ પાછા એ લોકો પણ 4 પત્નીના કાયદાને સ્વીકારે છે. કેમ ભાઈ? તમે હવે એની પાછળ માનો કે પોતાની મિલકત પોતાના કુટુંબમાં રહે એવી વાત હોય કે બીજા કોઈ સામાજિક કારણો હશે કે ભાઈ ઘરની દીકરી બહાર ન જવી જોઈએ, તો આ વસ્તુ મેં કહ્યું એમ દારૂબંધી પણ જે તે સમયે યોગ્ય હતી કે નહીં, આ સમય યોગ્ય છે કે કેમ? જેમ જેમ વર્ષો જાય એમ એમ એને નીતિમત્તાઓ, સિદ્ધાંતો, આદર્શોમાં ફેરફાર થતો જાય છે. તમે જુઓ તો એમ તો આપણે જોવા જઈએ તો કોઈ પણ યુગની અંદર આવા વ્યાપક પ્રમાણમાં આવા ફેરફારો થતા હતા. આજે તમે શિવ ભગવાનને પણ ચલિત કરવા માટે થઈને ઇન્દ્રએ રતિ ઉર્વશીના ઉપયોગો કરેલા હતા, જે આજે ગુજરાતમાં હની ટ્રેપના નામે ચાલુ થયા છે. તો એક સ્વરૂપને બીજા સ્વરૂપની અંદર સામાજિક ફેરફારો થતા જ રહેતા હોય છે. એમ અહીંયા દારૂબંધી ગુજરાતની અંદર યોગ્ય છે કે કેમ એ પણ આપણે વિચારીશું. અને જે દારૂબંધી ગુજરાત સિવાયના રાજ્યોમાં નથી તો એને શું ફાયદો થાય છે એની પણ આપણે વાત કરશું. આજે તમે જુઓ કે દારૂબંધીની જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે પંકજ ઉધાસની પણ એક ગઝલ થોડી સી પી લી તો ક્યાં જે ગઝલ છે એની ફેમસ, એ પણ આજે લોકોમાં વ્યાપક પ્રમાણમાં ગવાય છે. અને એનાથી પણ વિશેષ અમિતાભ બચ્ચનના સન્માનીય પિતા હરિરાય વંશ બચ્ચન, એને જે એક મધુશાલા નામની જે પુસ્તક બહાર પાડ્યું છે કવિતાઓનું, જેમાં મોટા ભાગે દારૂ અંગેની કવિતાઓ પણ છે. કેમ કે દારૂ પીવાની જે વાત છે એને બહુ જ સુંદર શબ્દોમાં વણી લીધી છે. કે અને ઘણી બધી તમે ફિલ્મો જોશો તો એમાં દારૂ અંગેની વાતો આવતી હોય છે. હરિવંશ બચ્ચનરાય સિવાયના પણ ઘણા બધા સારા સારા કવિ લેખકોએ દારૂ અંગે વ્યાપક પ્રમાણમાં કવિતાઓ લખી છે, અને કદાચ એના કારણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દારૂને પ્રોત્સાહન પણ મળતું હશે પીવાનું. અને દારૂ કેમ, જો ઘણા બધા લોકો આપણે વિચારીએ છીએ દારૂ કેમ પીતા હોય છે, કેટલાક હતાશામાં પીતા હોય છે, કેટલાક સામાજિક સ્ટેટસ માટે પીતા હોય છે, કેટલાક લોકો ગરીબીના વ્યાપક દારૂણ ગરીબીને કારણે પોતાનું મગજ શાંત રહે એ માટે પણ પીતા હોય છે. એટલે દારૂ પીવાની જે વાત છે એ દરેક વ્યક્તિ અલગ હોય છે. કોઈ આનંદ માટે પીતા હોય, કોઈ સ્ટેટસ માટે પીતા હોય છે, કોઈ હતાશામાં પીતા હોય છે. તો એ દરેકની વાત અલગ હોય છે. એટલે દારૂની વ્યાપક જે વ્યાખ્યા છે એ દરેક રાજ્ય મુજબ, દરેક દેશ મુજબ, વિશ્વની અંદર પણ તમે જુઓ તો વિશ્વના તમામ દેશોની અંદર દારૂ પીવાય છે. એની વાત ઉપર આપણે આગળ આવશું તો પણ કોઈ તકલીફ નથી. હવે તમે હવે જો ગુજરાતની જ વાત આપણે કરીએ, પહેલાં આપણે મૂળ મુદ્દા ઉપર આવતા પહેલાં, કે ગુજરાતમાં અલ્પેશ ઠાકોર નામના ધારાસભ્ય જે પહેલાં કોંગ્રેસમાં હતા, અને એ સમયે મને સાંભળે છે કે એણે કોંગ્રેસની અંદર રહીને સામાજિક સુધારણાના એક નેતા તરીકે એ લોકો ઉભરી આવેલા અલ્પેશ ઠાકોર. અને બરાબર છે કે એ સમયે એણે ગુજરાતભરના ઠાકોરોમાં, ખાસ કરીને ઠાકોર યુવાનોમાં દારૂની બધી બહુ છે. આમ તો આદિવાસીઓમાંય છે. એ લોકો આદિવાસીઓ તો પછી મવડાની ને બીજા બધા કેટલાક ધાર્મિક અને સામાજિક ના રીત રિવાજોના અનુસંધાને પીવાય છે. ઠાકોર કોમમાં પણ આ અલ્પેશભાઈ ઠાકોરના
જે રીતે એને ઝુંબેશ ઉપાડેલી કે દારૂ પીવો જ ન જોઈએ ને, દારૂ વેચાય છે એ ખોટું છે. એ વાત સાચી છે કે દારૂ વેચાય તો લોકો પીવા આવે, ન હવે ગુજરાતની અંદર દારૂનું ટીપું ન આવે તો દારૂ પીએ કેવી રીતે? અને એ બહુ કડવી વાસ્તવિકતા છે કે દારૂ ગુજરાતમાં પ્રવેશતો હોય તો એમાં પોલીસના કરોડો રૂપિયાના હપ્તા મળતા હોય, રાજકારણીઓને મળતા હોય, ગાંધી છાપ નોટો, અને વચ્ચેના બુટલેગરો, આખી એક લિંક હોય છે. એ લિંકને કારણે દારૂ આટલો બધો, પેલા સંસદ સભ્ય કીધું કે 30,000 કરોડનો દારૂ જો ગુજરાતમાં આવતો હોય તો આ લોકોની મિલીભગત વગર આવી જ ન શકે. આજે મંત્રી એક કડક નિયમથી ધારે કે મારે ગુજરાતમાં એક પણ દારૂનું ટીપું આવવા નથી દેવું, તો કયા આઈએએસ આઈપીએસની તાકાત છે કે એ આવી શકે? પણ ના, એ બધાની મિલીભગત હોય છે એટલે ગુજરાતમાં દારૂની રેલમછેલ થતી હોય છે. એમ આ અલ્પેશ ઠાકોરે એ સમયે કોંગ્રેસમાં રહીને સામાજિક નેતા તરીકે ઝુંબેશ ઉપાડી. મને સાંભળે છે ત્યાં સુધી અલ્પેશભાઈ ઠાકોરે ગાંધીનગરના સેક્ટર 27માં ડીએસપીની કચેરી છે આવેલી છે, ત્યાં આદિવાળા કહેવાય છે વિસ્તાર, એમાં હલ્લા બોલ કરેલું હતું કે ભાઈ ગાંધીનગરની અંદર પણ દારૂ વેચાય છે તો એ બંધ કરો. પોલીસ ડીએસપી કચેરીએ લોકોના ટોળા સાથે તેમણે કરેલું. એ પછી પણ ગાંધીનગરના રામકથા મેદાન તરીકે વિખ્યાત છે, એ રામકથા મેદાનની અંદર પણ અલ્પેશભાઈ ઠાકોરે દારૂબંધી, દારૂના વેચાણ બંધ થવું જોઈએ એ મુદ્દા ઉપર મોટું સંમેલન બોલાવેલું એના કાર્યકરોનું, એના યુવાનોનું, કે ભાઈ આપણે દારૂબંધી કોઈ પણ સંજોગોમાં ચલાવી લેશું નહીં. ત્યારે અલ્પેશભાઈ ઠાકોરે તો એવી સિંહ ગર્જના પણ કરેલી કે બનાસકાંઠામાં એ સમયના નિલેશ બળ ગુર્જર નામના આઈપીએસ ઓફિસર હતા, એસપી તરીકે, તેઓ ખુલ્લેઆમ દારૂના હપ્તા લે છે અને એની ઉપર પગલાં લેવા જોઈએ. હવે વિચાર કરો કે એ સમયે અલ્પેશ ઠાકોરે ખુલ્લેઆમ આ આઈપીએસ અધિકારી ઉપર આક્ષેપો કરેલા. હવે આ આઈપીએસ અધિકારીએ પણ સામો પડકાર ફેંકેલો હતો કે મેં આવા કોઈ દારૂબંધીના હપ્તા હું લેતો નથી, હું દારૂબંધી હોવી જ જોઈએ એવું માનું છું, અને મારી ઉપર ખોટા આક્ષેપો થયેલા છે એટલે હું હાઈકોર્ટમાં અલ્પેશ ઠાકોર ભાઈ ઉપર બદનક્ષીની ફરિયાદ કરીશ. હવે આ વસ્તુને લગભગ 2-3 વર્ષ થઈ ગયા. અલ્પેશભાઈ ઠાકોરે રાતોરાત લીલી શાહી પેન કરવાની જે બોલેલા કે હું તો મંત્રી બનીને લીલી શાહીનો વ્યાપક ઉપયોગ કરીશ, એમ કરીને એઓએ કોંગ્રેસમાંથી પાટલી બદલીને સીધા ભાજપમાં ઘૂસી ગયા. પાટલી બદલીને હવે એ ભાજપમાં ઘૂસ્યા પછી ગાંધીનગરના એ જ વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા છે. પરંતુ જુઓ તમે, આજે જિજ્ઞેશ મેવાણીભાઈ દારૂબંધી માટે કોંગ્રેસમાં હોવાથી ઝુંબેશ ચલાવી રહ્યા છે. એના કરતાં પણ વધુ એક સમયે અલ્પેશભાઈ ઠાકોર આ દારૂબંધીની સામે એના કાયદાના અમલીકરણ માટે બેફામ ઝુંબેશ અને સંમેલનો યોજતા હતા. એ અલ્પેશભાઈ ઠાકોર આજે ભાજપના ધારાસભ્ય થઈને ખિસકોલીની જેમ ભાજપમાં ચૂચું કરીને બેસી ગયા. કેમ? એને મંત્રી થવું હતું. હવે મંત્રી તો ન બનાવ્યા, અને એના આ દારૂના કારણે જે એક લોકનેતા થયેલા હતા એનું પણ એનું ધોવાણ થઈ ગયું ને આજે એ ભાજપની અંદર ખિસકોલી ગણાય છે. ખિસકોલી વિશેષ એની કોઈ છાપ નથી રહી. એક લોક નેતા હતા, સામાજિક નેતા હતા, એમાંથી સત્તાની લાલસાને કારણે ભાજપમાં આવ્યા અને ભાજપમાં દારૂ. હવે આવા જ ભાજપમાં રહીને આજે એને ખબર છે કે આ દારૂ આટલો વેચાય છે, પણ એ બોલી શકતા નથી. કેમ? કે ભાઈ સત્તા એનામાં આવી ગયા છે, ડિસિપ્લિન લાગુ પડે. જો દારૂ વિશે બોલવા જાય, એમ ભાજપને જો આપણે કહેવું હોય તો ભાજપમાં એવા વિરાટ અને મર્દાનગીવાળા ધારાસભ્યો છે. સુરતના કુમાર કાનાણી એ તો ખુલ્લેઆમ કહે છે ભાજપના હોવા છતાં કે ભાઈ આ સુરતની અંદર પણ દારૂબંધી અહીંયા ચાલે છે, આટલા ચાલે છે. એવો તો એને ડીએસપીને કાગળ લખ્યો છે. ત્યાંના પેલા પોલીસ કમિશનર તરીકે ગેહલોત, આખું નામ તો ભૂલી ગયો, ગેહલોત સાહેબ કરીને છે, અનુપ ગેહલોત. એની પણ એક વ્યાપક આપણે એનો એપિસોડ બનાવશું કે ગેહલોત અહીંયા પેલા પોલીસ ભવનમાં હતા ત્યારે શું કરતા હતા અને એ પણ પ્રેક્ટિકલ કેટલા છે. અને હમણાં જ સુરતની વાત નીકળી છે તો કહું કે એ અનુપસિંહ ગેહલોતને ત્યાં એક દલિત મહિલાને પોલીસ ઇન્સ્પેક્ટરોએ, પોલીસ સબ ઇન્સ્પેક્ટરોએ એની વ્યાજબી ફરિયાદને ન્યાય નહીં આપતા આ દલિત મહિલા અનુપસિંહ ગેહલોત પોલીસ કમિશનરને મળવા ગયા
તો આ અનુપસિંહ ગેહલોતે એક પોલીસ કમિશનર તરીકે જેમ તમે ઊંચા હોદ્દા ઉપર જાઓ તેમ તમારામાં પ્રમાણિકતા, વિનમ્રતા, વિશેષ સન્માન આપવાની ભાવના વધુને વધુ આવી જોઈએ. તો એના બદલે આ અનુપસિંહ ગેહલોતે આ મહિલાને ધૂતકારી કાઢી. તમે વિચાર કરો, આજે મહિલાઓના સન્માનની વાત સરકાર કરતું હોય અને એક પોલીસ કમિશનર એક દલિત મહિલા કદાચ ની ફરિયાદ લેખિતમાં આપી છે, એને ન્યાય નથી મળતો, તો એને સાંભળીને યોગ્ય કરવાના બદલે તમે એને કાઢી મૂકો, એને ધૂતકારી કાઢો. તો તમે એના પરથી કલ્પના કરી શકો છો કે આ સુરતના ધારાસભ્ય, ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ દારૂના અડ્ડા વિશેની જે ફરિયાદો કરી છે એનો કેટલો અમલ કરશે. જ્યારે એક મહિલાને તમે સન્માન નથી આપી શકતા, તો ભાજપના ધારાસભ્યનો તમે દારૂની ફરિયાદનો લેટર પણ એને તો લખેલો છે કાયદેસર ભાજપમાં હોવા છતાં. અલ્પેશ ઠાકોરે આ શીખવા જેવું છે કે ભાઈ ભાજપમાં ભલે તમે આવ્યા પણ દારૂ જેવા દૂષણમાં જો તમે માનતા હો, અને માનતા હતા એક સમયે, એ તો કહું છું કે આટલા સંમેલનો કરતા હતા અને એના કારણે તો એ છૂટાયા હતા. બાકી અલ્પેશ ઠાકોરને ઓળખતું હતું કોણ? એ દારૂ બંધના કાયદાના અમલીકરણની એને ઝુંબેશ શરૂ કરી, એના કારણે એ લોકનેતા થયેલા, કોંગ્રેસ એને સપોર્ટ આપેલો અને એ ગયા. જેમ હાર્દિક પટેલ સુરસર્યું થઈ ગયા છે, એવું જ આ આપણે અલ્પેશભાઈનું દારૂની બાબતમાં થયું છે. એના કરતાં તો કુમાર કાનાણી સહિત 2-3 ધારાસભ્ય એવા છે, પેલા સુરતના શૈલેષ સોઢા મહેતા પણ મજબૂત ધારાસભ્ય ગણાય છે. એ પણ જો સાચું લાગે તો પક્ષની શિસ્તમાં આવ્યા વગર દારૂની બાબત હોય કે કોઈ મહિલાઓની બાબત હોય તો પણ એને એ વિરોધ કરતા હોય છે, પાર્ટીમાં રહીને પણ જાહેરમાં પણ કરતા હોય છે. એટલે એવું નથી કે ભાજપની અંદર બધા જ ધારાસભ્યો ખિસકોલી થઈ ગયા છે કે મિયા ફૂસકી થઈ ગયા છે કે બોલતા નથી ને, ઘણા બધા બોલે છે. એટલે કહેવાનો અર્થ એમ છે કે તમે દારૂ અંગે બોલો, બેવડા ધોરણ નહીં રાખો. અને તમે જુઓ કે પંજાબના, હવે એક બીજી વાત તમને કહું કે દારૂની જ્યારે આપણે વાત કરીએ છીએ કે દારૂ પીવો ખરાબ છે અને દીકણું ને પૂંછડું ને આવી બધી અત્યારે જિજ્ઞેશભાઈ ચલાવી રહ્યા છે, એ બરાબર છે, કોંગ્રેસમાં છે તો એને ચલાવવું પડે. પણ તમે જુઓ પંજાબના મુખ્યમંત્રી માનવંતસિંહ છે, એ જ્યારે સંસદ સભ્ય હતા ત્યારે દિલ્હીના અને ઇંગ્લિશ છાપાઓમાં સમાચાર આવેલા કે એક વખત તો સંસદની અંદર વધારે પડતો દારૂ પીને ગયા હતા, તો એ બેલેન્સ પોતાનું જાળવી નહોતા શકતા. ત્યારે એ છાપામાં સમાચારો આવેલા કે ભાઈ આ પાર્ટીના જે આ છે એને દારૂ પીને, વધારે પડતો દારૂ પીને સંસદમાં આવેલા હતા. હવે એ જ આપના સંસદ સભ્ય હાલ પંજાબ રાજ્યના મુખ્યમંત્રી છે, તો પણ ડંકાની ચોટ ઉપર નિયમિતપણે દારૂ પીએ છે. દારૂ પીને પાછા મુખ્યમંત્રીની કામગીરી પણ કરે છે અને છતાં પંજાબની અંદર આપની સરકાર ધમધોકાર હાલે છે. ભલે પંજાબની સરકાર તો ધમધોકાર અત્યારે ચાલે છે, પણ અરવિંદ કેજરીવાલની સરકાર ને અરવિંદ કેજરીવાલને જેલમાં નાખવા માટે દારૂની નીતિ જ પાછી કામમાં આવી હતી. જે અરવિંદભાઈ કેજરીવાલે દારૂ અંગેની જે કેટલીક નીતિની અંદર છૂટછાટ મૂકી, એના કારણે વેપારીઓને ફાયદો થયો એવો આક્ષેપ ભાજપની સરકારે કરી ને એની ઉપર ઈડીના અને સીબીઆઈના દરોડા પડાવ્યા અને એને જેલમાં નાખ્યા અને 6-12 મહિના એ અને બીજા બધા આપણા નેતાઓ જેલમાં પણ રહ્યા. 100-200 કરોડનું કૌભાંડની વાત પણ આવી. હવે આ જમાનામાં 100-200 કરોડ રૂપિયા તો એક સામાન્ય બુટલેગર કમાતો હોય છે, એમાં કાંઈ નવી વાત હોતી નથી. હવે 100-200 કરોડ તો ભૂલી જાઓ. એક આઈએસ કે આઈપીએસ પાસે દારૂના હપ્તાઓમાંથી 100 કરોડ 200 કરોડ. એક પૂર્વ પોલીસવાળા હતા ગુજરાતના, એ તો 500 કરોડના અહીંયા આગોરા મોલના માલિકમાં રોકેલા હતા બિલ્ડિંગના વ્યવસાયની અંદર, એ ડૂબી ગયા, તેને હાર્ટ એટેક પણ આવી ગયેલો હતો. તો આવા તો દારૂના હપ્તામાંથી કમાયેલા કેટલાય લોકો છે. તો પંજાબના, હું એમ કહું છું, અહીંયા બાજુ અહીંયા એક બીજો પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે આપ પાર્ટીવાળા જ્યારે દારૂની વાત ગુજરાતમાં કરે તો એને પહેલાં તો આપના પંજાબના માનવંતસિંહ મુખ્યમંત્રી છે, એને દારૂ પીએ છે કે એનો વિરોધ કેમ નથી કરતા? કેમ ભાઈ ત્યાં તમે દારૂ પીઓ તો સારો માણસ, અને ગુજરાતમાં દારૂબંધીની વાત આવે તો આપવાળા એમ કે કેટલા ધારાસભ્યો દારૂ પીધો અને કેટલા નથી પીતા એની લિસ્ટ બનાવો અને એની યાદી બહાર પાડો કે આમાંથી કોઈ પરમિટ લીધી છે, વગર પરમિટે પીએ છે કે કેમ. આ બધું આપવાળા બોલતા હોય તો એને શરમાવવું જોઈએ. પહેલાં તમે પંજાબમાં તમારા મુખ્યમંત્રી દારૂ નિયમિતપણે પીએ છે, કેટલીક વાર તો વધારે પડતો પી જાય છે, એના કારણે એનું બેલેન્સ નથી રહેતું હોતું, તો એનો વિરોધ કરો ને. પહેલાં તમે જો આજે કોઈ પણ નાગરિકે, આજે હું પત્રકાર તરીકે એમ કહેતો હોઉં
કે દારૂ ન પીવો જોઈએ કે પીવો જોઈએ, ત્યારે મારે મારી જાતને પણ પૂછવું પડે કે હું દારૂ પીવું છું કે નહીં. મહાત્મા ગાંધીજી અને વિવેકાનંદ કહેતા કે ભાઈ, હું ગોળ ખાવાનું બંધ કરું પછી બીજાને હું ગોળ ખાવાનું કહી શકું કે તમે ખાતા નહીં કે ગોળ ખાઓ. હું મારી જાત ઉપર પહેલાં અમલ કરું. આજે હું તમને બધાને એમ કહું કે ભાઈ દારૂ ન પીવું જોઈએ, પણ હું કિશોર અંજારે દારૂ પીવું છું કે નહીં એ તો મારે ચોખ્ખોટ કરવી જોઈએ ને. નો ડાઉટ હું નથી પીતો દારૂ, એવું નથી. કેટલીક વખત તમે જુઓ, હું ફોરેન ગયો કે મેં અમેરિકાની અંદર એવું પણ અનુભવ્યું કે ત્યાં પાણીની બોટલના ભાવ બિયરની બોટલ કરતાં વધારે હતા. તો મારે ના છૂટકે પૈસા બચાવવા મેં ત્યાં બિયર પીધેલો. હું દંભ નથી કરતો, પણ દારૂ નથી પીતો. અને દારૂ પીવાથી પણ કેટલીક વખત શું થાય છે એ પણ મને અનુભવ મારી જાણ બજાર થયો. જ્યારે હું સરકારમાં અધિકારી હતો અને દાર્જિલિંગમાં હું ટ્રેનિંગ લેવા ગયો, ત્યારે એ ટ્રેનિંગ ત્યારે દાર્જિલિંગમાં હું ઉતરો અને ધોધમાર વરસાદ, અને દાર્જિલિંગમાં તો ત્યારે ઠંડી, તમે આપ સર્વે જાણો છો કે એ તો બરફનો પ્રદેશ છે. તો હું જ્યારે બસમાંથી ઉતરી અને મારી હોટલમાં જતો હતો ત્યારે 2 ટેમ્પરેચર હતું અને ઠંડીમાં હું ધ્રુજી ગયેલો. એક બાજુ વરસાદ અને હું ગયો ત્યારે ગેટ ટુગેધર પાર્ટી શરૂ થઈ. ત્યારે અમારા ડાયરેક્ટરે એમ કીધું કે તમે ઠંડીમાંથી આવ્યો છો, આટલા ધ્રુજો છો, તો તમે થોડું વિસ્કી કે દારૂ પીઓ. મેં કીધું ના, હું પીતો જ નથી, મેં ક્યારેય પણ દારૂ પીધો નથી, પણ નહીં પીવું. પણ આ લોકો હોશિયાર, એને થઈ ગયું કે આટલી બધી ઠંડીમાં અકળાઈ જશે. એટલે મારી જાણ બાદ એક નેશનલ હેલ્થ રોડ કોર્પોરેશનની લેડી જે પણ ટ્રેનિંગમાં આવેલી હતી એને કીધું કે કિશોરભાઈને તમે થમ્સઅપ અથવા તો જ્યુસની અંદર રમના 2 ટીપા નાખી દેજો. મને ખબર જ નહીં. અને જે મેં પીધો એ પછી અડધી કલાકમાં તો મારી ઠંડી ગુમ થઈ ગઈ. ત્યાં સુધી મને સમજણ જ ન પડી. પછી સવારે મને કહેવામાં આવ્યું કે સાહેબ, તમે ભલે ના પાડતા પણ અમારે ના છૂટકે તમારા જ્યુસ કે તમારા કોકોકોલાની અંદર અમારે 2-4 ટીપા રમના ભેળવવા પડ્યા હતા. હવે આ કહેવાનો અર્થ એમ છે કે તમે કયા પ્રદેશમાં જાઓ છો, ત્યાં કેવી ભૌગોલિક પરિસ્થિતિ છે, એ મુજબ તમારે ત્યાં દારૂ કદાચ પીવો પડે તો એ પણ વાત જુદી છે. અને ગરમ પ્રદેશ હોય તો એની અંદર તમે ન પીઓ તો એ તમારા હેલ્થ માટે સારું છે. આજે હું અમેરિકામાં ગયેલો તો મારા ભાઈના ઘરે જ પણ મેં જોયું કે ત્યાં મોટાભાગના લોકો ઠંડીના કારણે રોજ રાતે કે જમવામાં શેમ્પેન અથવા તો હળવી વિસ્કી પીતા હોય છે. તો ત્યાં તો ઉલટાનું બધા તમે જુઓ, ફોરેનની અંદર દારૂ પીને પછી 95 વર્ષે તો ગુલાબના ગલકોટા જેવા ફરતા હોય છે એની તબિયત. કેમ? પણ એ પણ એની પાછળનું કારણ એ છે કે એ માપમાં પીતા હોય છે. તમે એક સૌથી વધુ મહત્વની બાબત દારૂ બાબતમાં એ છે કે તમે માપમાં એક પેક પીતા હો તો તમારી તંદુરસ્તી વધે. જો તમે માપના બદલે બેફામ પીતા હો તો તમે ગયા કામથી. તમે જો એક વિખ્યાત લેખક અને પત્રકાર ખુશવંતસિંહ, દિલ્હીમાં ઇલેસ્ટેડ વીકલીના, મને સાંભળે છે, એ તો 98 કે 99 વર્ષે તંદુરસ્તીથી શાંતિથી એનું અવસાન થયેલું. પણ એના દીકરાએ બીજે દિવસે, એના અવસાનના બીજે દિવસે કહેલું હતું કે મારા પિતા છેલ્લા લાંબા વર્ષોથી રોજ રાતે 9 વાગ્યા પછી એક માલ્ટા નામનો દારૂનો 1 કે 2 પેક પીતા હતા. પછી ગર્લફ્રેન્ડ વાળા વાતો કરતા હતા અને પછી એ નિયમિતપણે સૂઈ જતા હતા 11 વાગે. એ જ્યારે અવસાન થયા એના આગલા દિવસે પણ એને માલ્ટા દારૂના 2 પેક પીધેલા હતા અને શાંતિથી સૂઈ ગયા. અલબત્ત સવારે એનું અવસાન થયું જુદી છે. પેલા દીકરાનો કહેવાનો મતલબ એવો હતો કે માપમાં પીતા હતા, વ્યવસ્થિત પીતા હતા, હાઈ લેવલનો દારૂ પીતા હતા. એના કારણે થઈને એ તંદુરસ્ત 98 વર્ષ સુધી રહ્યા. ફોરેનની અંદર તમે જુઓ, જાપાનમાં બધા 100 વર્ષ જીવે છે, અમેરિકામાં 90 થી 95 વર્ષ જીવે છે. એને દારૂ પીતા હોય છે, પણ એ દારૂની લેવલ અતિ ઉચ્ચ કક્ષાનું હોય છે. સ્પેનમાં આજે એટલી બધી હાઈ લેવલની દ્રાક્ષો ઉગાડીને એનો દારૂ બનાવવામાં આવે છે કે એની તમે વાત કલ્પના પણ ન કરી શકો. અહીંયા આપણે પછી હું એ વાત ઉપર આવીશ કે અહીંયા કેમિકલના દારૂ કેવી રીતે બને છે, એમાં કેવી ભેળસેળ દારૂઓમાં થાય છે અને એના કારણે આપણે ત્યાં કેટલા મૃત્યુઓ થાય છે. આ બધી વસ્તુઓ પણ આપણે આવરી લેવાના છીએ. એટલે અહીંયા આપણે, મેં કહ્યું એમ કે આ જો એક બીજી વાત પણ તમને કહી દઉં કે ગુજરાતની અંદર દારૂના જ્યારે વ્યાપક પ્રમાણમાં આપણા લઠ્ઠાકાંડ આ બધું થતું હતું, ત્યારે એ સમય મને કદાચ યાદ છે, કોંગ્રેસની સરકાર વખતે હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટિસ મિયા ભોઈ કરીને હતા, આપણા હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટિસ. એ મિયા ભોઈનું જસ્ટિસને પંચની ગુજરાત સરકારે, કોંગ્રેસની સરકારે એમ ભાઈ કે આ દારૂબંધી કેમ નિષ્ફળ જાય છે અને એનો કેમ અમલ નથી થતો, એના માટે એને તપાસ કરવા માટે એ પંચની રચના કરેલી હતી.
આ કોંગ્રેસની સરકારમાં મિયા ભોઈ નામના સન્માનીય હાઈકોર્ટના નિવૃત્ત જજ. હવે એ મિયા ભોઈ નામના હાઈકોર્ટ નિવૃત્ત પંચે તો એ સમયે ઓપન કરેલું હતું કે ભાઈ ગુજરાતની અંદર દારૂબંધી સફળ એટલે નથી થતી કે આ પોલીસ ખાતું બેફામ ભ્રષ્ટાચાર કરે છે અને દારૂ વારંવાર પીવાય છે. આ વિચાર કરો, આ 20-25 વર્ષ પહેલાં મિયા ભોઈ સાહેબે આવું કીધેલું હતું કે ગુજરાતમાં પોલીસના ભ્રષ્ટાચારી નીતિ રીતિના કારણે દારૂ પીવાય છે. તો હવે એ બંધ કરવાનો આજે 25 વર્ષ પછી એ જ પ્રશ્ન આપણે જિજ્ઞેશભાઈ મેવાણી અને સામે હર્ષભાઈ સંઘવી હામાં કહી રહ્યા છે. એટલે અહીંયા ચિંતા કરવાની બાબત એ છે કે દારૂ ખરેખર ગુજરાતની અંદર દારૂબંધી રાખવી કે નહીં, અને ન રાખવી હોય તો એને શું આપણે ધારાધોરણ બનાવવા જોઈએ, ઓછું નુકસાન થાય એવું શું કરવું જોઈએ. એ બધી ચર્ચાઓ આપણે હવે પછીના એપિસોડમાં આપણે પોલીસ ઇન્સ્પેક્ટરો એના નામ સાથે આપણે કરીશું બીજા એપિસોડની અંદર, કે ખરેખર દારૂની અંદર કેમ નિષ્ફળ જાય છે, ઇન્ટરનેશનલ આંકડાઓ શું છે, દારૂના કારણે કેટલા મૃત્યુ થાય છે કે કેમ, એની પણ આપણે ચકાસણી કરીશું. આવતા અઠવાડિયે ફરીથી આપણે એક વખત આ દારૂના એપિસોડ સાથે આપણી સમક્ષ આવશું. નમસ્કાર, જય હિન્દ, ગરવી ગુજરાત.